હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન 1નું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, આમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં પાઠ 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, મોટરસાયકલમાં ઇંધણ તરીકે શું વપરાય છે? તો કે સી એટલે કે પેટ્રોલ। બીજો, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો થોભી જાય છે? તો કે ડી એટલે કે લાલ। ત્રીજો, ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો કે ડી એટલે કે ઘેટા બકરા। પછી પાઠ 13માં બીજો પહેલો છે। પછી પાઠ 13માં બીજો, કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી પશ્મીના શાલ બનાવવામાં આવે છે? તો કે બી એટલે કે બકરી। પાઠ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો કે સી એટલે કે પૂર। બીજો, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો કે ડી એટલે કે બસ અકસ્માત। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, આપણે નાક વાટે હવા અંદર લઈએ તે શું કહેવાય છે? તો કે બી એટલે કે શ્વાસ। બીજો, કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે? તો કે સી એટલે કે કુહાડી। શોધ લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? તો કે સી એટલે કે સ્વચ્છતા। બીજો, તમારે વાળ કાપવાના છે, તમે કોની પાસે જશો? તો કે ડી એટલે કે વાળંદ। પાઠ 17 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? તો કે સી એટલે કે કેરમ। બીજો, ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે? તો કે ડી એટલે કે ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના। પાઠ 18 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? તો કે ડી એટલે કે ટ્રેનનો અવાજ। બીજો, વિસ્થાપિત થતા કુટુંબોને શી મુશ્કેલી પડે છે? તો કે ડી એટલે કે ઉપરની ત્રણેય બાબતો। 19મો લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, સૂતરા કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? તો કે ડી એટલે કે કપાસના। બીજો, કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? તો કે સી એટલે કે ઉત્તરાયણ। પાઠ 20 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી રાજ્યમાં પ્રચલિત છે? કયા રાજ્યમાં પ્રચલિત છે? તો કે એ એટલે કે મિઝોરમ। બીજો, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે, આ વાક્ય કોણ બોલે છે? તો કે બી એટલે કે સૂર્યમણિ। પાઠ 21 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, પોલિયો શાનાથી થાય છે? તો જવાબ આવશે સી એટલે કે વાયરસથી। બીજો, નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં? તો કે ડી એટલે કે ચહેરા પર ગુમડાના ચાઠા। પાઠ 22 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, ધનુના ગામના લોકો કોણ આપે છે, લોન કોણ આપે છે? તો જવાબ આવશે બી એટલે કે મુકાદમ। બીજો, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર શું કામ કરે છે? તો કે સી એટલે કે મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે। પાઠ 23 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? તો કે સી એટલે કે રવિ પાક। બીજો, નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા નદી કહે છે? તો કે સી એટલે કે બનાસ। હવે પ્રશ્ન પહેલાનો બ લઈશું। એમાં શું કહે છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પાઠ 12 છે। પહેલા પ્રશ્નમાં શું કહે છે, 4 રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે, તો જવાબ આવશે લીલી। બીજો, વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો કે એલપીજી। પાઠ 13 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે? તો કે લેખા। બીજો, ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી, તો કે મુંબઈ। પાઠ 14 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને છાપરા નીચે પડી જાય છે અથવા થાંભલા નીચે પડી જાય છે, તો કે વાવાઝોડું। બીજો, ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે, તો કે આગ। પાઠ 15 લઈશું। પહેલા પ્રશ્નમાં શું કહે છે, મોંથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા આવવાનો અનુભવ થાય છે, તો કે ગરમ। બીજો, સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપડ વડે વગાડવામાં આવે છે, તો કે ઢોલક। પાઠ 16 લઈશું। પહેલામાં શું કહે છે, કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે, તો કે ધોબી। બીજો, સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે, તો કે ઝાડુ। પાઠ 17 લઈશું। પહેલામાં શું કહે છે, રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને
આપે તેને ખાલી જગ્યા કહેવાય છે? તો કે કોચ. બીજો, આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે વીરાંગનાઓ. પાઠ 18 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? લોકોની ખાલી જગ્યામાં અનુજને એકલા લાગતું હતું? તો કે ભીડમાં. બીજો, પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે કલરવ. પાઠ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? અનુજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે. અનાજો આપણા ઘરમાં હોય એમાં જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે? તો કે લીમડાના. બીજો, ખેતીની સિંચાઈ માટે નદીમાંથી ખાલી જગ્યા કાઢીને પાણી આપવામાં આવે છે? તો કે નહેર. પાઠ 20 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને ખાલી જગ્યા ભાષામાં ગીતો ગાય છે? તો કે કુદુક. બીજો, મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય ખાલી જગ્યા છે? તો કે ચેરાવ. પાઠ 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? તમારી મમ્મીના પિતા તમારે સગપણમાં ખાલી જગ્યા થાય? તો કે નાના. બીજો, વૈજ્ઞાનિક મેન્ડેલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા હતા? તો કે વટાણા. પાઠ 22 લઈશું. એમાં કહે છે ધનુના ગામના પરિવારો પોતાના કામની શરૂઆત ખાલી જગ્યાની ઋતુથી કરે છે? તો કે વરસાદ. બીજો, ધનુના પિતા ફેક્ટરીમાં શેરડીનું ખાલી જગ્યાનું કરવાનું કામ કરે છે? તો કે વજન. પાઠ 23 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલી જગ્યા છે? તો કે ગિરનાર. બીજો, ગુજરાતના ખાલી જગ્યામાં આવેલી અમૂલ ડેરી એશિયામાં પ્રખ્યાત છે? તો કે આણંદ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.